વાત કરીશું દારૂની રેલમછેલની। ભાવનગર અમદાવાદ સોટ રોડ પર વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ભરેલી ઇનોવા કારનો અકસ્માત થતાં કાર ચાલક સહિત 2 લોકોને ઈજાઓ પહોંચતા બંનેને સારવાર અર્થે ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। મહત્વની બાબત છે કે અકસ્માત સ્થળે દારૂની રેલમછેલ જોવા મળી હતી। આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો। ભાવનગર અમદાવાદ સોટ રોડ પર ભાવનગર તરફ આવી રહેલા ઇનોવા કાર અને ભાલના સનેશ ગણેશ રોડ પર પસાર થતી હતી ત્યારે કારના ચાલકે કોઈ કારણોસર કાબુ ગુમાવતા કાર ડિવાઈડર પર અથડાઈ હતી, જેમાં 2 વ્યક્તિઓની ઈજા થતાં ભાવનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। જ્યારે અકસ્માતની ઘટનામાં ઇનોવા કારમાં કીચોકીચ ભરેલો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો રોડ પર આવી ગયો હતો। આ અકસ્માતની ઘટનામાં 2 વ્યક્તિઓને ઈજા થઈ હતી, જેમાં જય કિશન ખેરાજ તથા વિનોદકુમાર પ્રકાશ સાહુ બંનેને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતની ઘટનામાં પોલીસને જાણ થતાં વેળાવદર ભાલ પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી। પરંતુ મહત્વની બાબત છે કે દ્રશ્યોમાં સીધા આપ જોઈ શકો છો કે જે અકસ્માત થયા બાદ ઇનોવા કારમાં દારૂ અને બિયરનો જથ્થો પર મળી આવતા પોલીસ પર ચોંકી ઉઠી હતી।